નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પર્યાવરણ અને પ્રકૃતિના સંવર્ધન માટે નારણ રાવળ દ્વારા છેલ્લા 7 વર્ષથી VSSM સંસ્થાના માધ્યમથી પર્યાવરણ જાળવણીનું કાર્ય જિલ્લા સહિત રાજ્યમાં કરવામાં આવી રહ્યું છે. વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત ગામડાઓમાં જઈ વૃક્ષો અને જળ સંચય માટે ગ્રામજનોની લોક ભાગીદારી થાય તે માટે ગામોને તૈયાર કરી પોતાના ગામમાં તળાવ લોકો જાતે ઊંડા કરે અને ગામોની ખુલ્લી પડી રહેલ જગ્યાઓમાં સ્મશાન ભૂમિ, ધાર્મિક સ્થાનો કે ગૌચરની બંજર જગ્યાઓ પર વૃક્ષો વવાય અને તેનું સંવર્ધન ઉછેર થાય તે માટે સરકાર, સંસ્થા અને ગ્રામજનોની લોક ભાગીદારી નોંધાય તે માટેના તેમના અથાગ પ્રયાસો આજે રંગ લાવ્યા છે. નારણભાઈને રાજ્ય સરકાર વન પંડિત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં વૃક્ષ પ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી. પર્યાવરણ જાળવણીનો શ્રેષ્ઠ કાર્ય કરતા પર્યાવરણ પ્રેમીઓને વન પંડિત પુરસ્કાર અને આપીને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે ગુજરાત વન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકાના ગાંધવી ગામે 75મો વન મહોત્સવ ઉજવાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નારણભાઈ રાવળને વન પંડિત પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ અનેક પર્યાવરણ પ્રેમી નાગરિકો માટે પ્રેરણા શક્તિ બની રહેશે. બનાસકાંઠાના ગામોમાં બંજર જગ્યાઓ હરિયાળી બને તે માટે ગ્રામ વનનો કોન્સેપ્ટ આપીને સ્મશાન ભૂમિને હરિયાળી બનાવીને ગ્રામ વન ઉભા કર્યા છે. કુલ 204 ગ્રામ વનોમાં 10.25 લાખ વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે અને 100 થી 170 થી વધુ વૃક્ષપ્રેમી લોકોની વૃક્ષ મંડળી બનાવીને પર્યાવરણ જાળવણી માટે સંકલ્પબદ્ધ કર્યા છે.